સુરતીઓ ખાણીપીણીનો શોખ તેની સંસ્કૃતિ અને રિવાજોના કારણે જાણીતા છે। ઉનાળામાં દીકરી જમાય અને વેવાઈ વેલા માટે કેરી ગાળો હોય છે, તો શિયાળામાં પોંખ પાર્ટીના બહાને પણ પરિવાર એક થવાનું ચૂકતો નથી। સૌથી વિશેષ મહત્વ ઉત્તરાયણના દિવસે સપરિવાર ઊંધિયાની મજા લેવાનું છે। ખાણીપીણી સાથે તહેવારોની ઉજવણી કરવામાં અવ્વલ અને સ્વાદપ્રિય સુરતીઓ આ વખતના ઉત્તરાયણના પર્વ પર 35 કરોડથી વધુનું ઊંધિયું ઝાપટી જાય તેવો અંદાજ છે। તો શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ તો ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવામાં વપરાતું રતાળું, લીલી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજી મોંઘા થઈ ગયા છે। સામાન્ય દિવસોની સરખામણીએ 2 દિવસથી રતાળું, લીલી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ છે। બીજી તરફ શાકભાજીની માંગ વધવા સાથે ભાવ પણ 1.5 થી 2 ગણો વધી ગયા છે, જેને લીધે ઊંધિયું મોંઘું પડશે। છેલ્લા 2 દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળું, લીલી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે, જેથી ઊંધિયાના ભાવમાં કિલોએ 40 થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો થયો છે। 8 લાખ કિલો ઊંધિયાનું વેચાણ થવાનો એક અંદાજ પ્રમાણે સુરતમાં 5000 જેટલી નાની મોટી દુકાનોમાં ઉત્તરાયણ પર્વ પર ઊંધિયું બનાવવામાં આવે છે, જ્યાં સરેરાશ 100 થી 150 કિલો ઊંધિયું વેચાય તો 8 લાખ કિલો જેટલા ઊંધિયાનું વેચાણ થવાનો અંદાજ છે। આમ ઉત્તરાયણ પર્વ પર સુરતમાં જ 35 કરોડથી વધુનું ઊંધિયાનું વેચાણ થાય તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 30 કરોડથી વધુનું ઊંધિયું વેચાયું હતું। સુરતમાં રહું છું 22 વર્ષથી। અત્યારે ઉત્તરાયણ નિમિત્તે તમે કઈ જગ્યાએ શું લેવા આવ્યા? ઊંધિયું લેવા આવ્યો છું જોગી ફરસાણમાં, બોમ્બે માર્કેટથી 5 વર્ષથી લઈ જાઉં છું। જોવા જઈએ તો ઊંધિયાની બહુ બધી દુકાન છે, અહીંયા આવવાનું કારણ શું? એક્સ્ટ્રા ઓર્ડિનરી, ક્વોલિટી ફાઇન, સફાઈ, ચોખ્ખાઈ અને ટેસ્ટ। જોગી છે, જોગી ફરસાણ વર્ષા 1માં આવે છે। ભાઈ કેટલા વર્ષોથી ઊંધિયું બનાવો છો અને આજે જે લોકો જે ઊંધિયા ખાવા જે ઊંધિયાના ચાહકો છે શું કહેશો? હું છેલ્લા 7 વર્ષથી બનાવું છું અને દર વર્ષે આપણે 250-300 કિલો બનાવીએ છીએ। આ વખતે 300 કિલો બનાવ્યું છે અને ખાસિયત તો અત્યારે લીલોતરી સારા આવે છે એકદમ, અને બધાને બહુ મજા આવે છે। રતાળું આવે, કંદ આવે એટલે વધારે સારું પડે એમ।